के सितारे, हमारे दिलों के सितारे। કસ્ટમર સપોર્ટમાં તમારે કરિયર બનાવવું છે એવું કેવી રીતના તમે ડિસાઇડ કર્યું? ક્લાયન્ટનું ખાસા ટાઈમથી એક પ્રોબ્લેમ સોલ્વ નહોતો થતો અને એ કંપની હતી અંબુજા સિમેન્ટ કે જ્યાં હું એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ગયો હતો. એમણે મારું કામ જોયું અને ત્યારે એણે મને એપ્રિશિએટ કર્યું હતું કે યાર આ કામ ખાસા તારી પહેલાંના ઘણા લોકો આવીને ગયા જે ત્યાંના એક્સપિરિયન્સ પર્સન છે એમનાથી નહીં થયું તે કામ તારી પેશનને લીધે તે પતાવીને તો અહીંથી જાય છે. એટલે પછી નક્કી કર્યું કે હવે જ્યાં નવું નવું શીખવા મળે છે એમાં આગળ વધીશ. એ મોટિવેશન કઈ રીતના તમે બનાવી રાખો છો? ત્યારે ઘરેથી નીકળી ત્યારે ફોકસ એ જ હોય છે કે આજે જેટલા બી કસ્ટમરનો પ્રોબ્લેમ છે મારે ગમે તેમ કરીને સોલ્વ કરવો છે. કસ્ટમર સપોર્ટ દરમિયાન જે તમને ચેલેન્જીસ ફેસ થતી હોય છે તો એને તમે કઈ રીતના ઓવરકમ કરો છો? કસ્ટમર કોઈ બી સિચ્યુએશનમાં હોય આપણે એની સિચ્યુએશન સમજીએ છીએ કે આ સિચ્યુએશન છે એને લીધે કસ્ટમર અગ્રેસિવ થાય છે. કસ્ટમર સપોર્ટ એ બ્રાન્ડ લોયલ્ટીમાં કઈ રીતના હેલ્પ કરી શકે છે? કોઈ બી બ્રાન્ડ છે કે કોઈ બી કંપની છે એક સક્સેસ લેવલ સુધી પહોંચવા માટે છે ને એની સર્વિસ બેસ્ટ હશે તો એ કંપની સક્સેસ ઓર ટોપ લેવલ સુધી પહોંચશે. તો એ લોકો માટે કઈ 3 એવી ક્વોલિટીઝ છે જે એ લોકોએ ધ્યાનમાં રાખવી જોઈએ? એમાં છે ટેકનિકલ સ્કિલ, લિસનિંગ અને વેલકમ ટુ ધ વ્હાઇટ લાઇન કે સિતારે પોડકાસ્ટ. આજે આપણે એક એવી સફર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં ચેલેન્જીસને સ્ટેપિંગ સ્ટોન બનાવવામાં આવે છે. આશિષ ત્રાંબડિયાજી જે ટીમ લીડર તરીકે કસ્ટમર સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં વ્હાઇટ લાઇનમાં વર્ક કરે છે, એમની કરિયર જર્ની એવું બતાવે છે કે અગર ઈરાદા મજબૂત હોય તો તમે કોઈ પણ સફળતા આપમેળે મળી જાય છે. તો ચલો શરૂ કરીએ. વ્હાઇટ લાઇન કે સિતારે પોડકાસ્ટ સિરીઝમાં તમારું સ્વાગત છે. તો આશિષજી તમારા એડ્યુકેશન જર્નીથી સ્ટાર્ટ કરીએ આપણે. જી બિલકુલ. મારું એજ્યુકેશન બેઝિકલી ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સમાં કર્યું છે મેં. બટ જે સ્ટાર્ટિંગનો મારો પીરિયડ હતો એ થોડો કોમ્પ્લિકેટેડ અને ડિફિકલ્ટ કહીએ તો બી ચાલે. કેમ કે જ્યારે મેં મારું નક્કી થયું કે 10th પછી મારે ડિપ્લોમા સ્ટાર્ટ કરવાનું છે તો મારે ફેમિલીમાં કોઈને ખબર નહોતી કે કઈ લાઈન બેસ્ટ છે કે કઈ લાઈનમાં જઈએ તો આગળ સ્કોપ છે કે શું છે. મને અમારી ફેમિલીમાં કોઈ એવું કહે કે ભાઈ આ જગ્યા પર જવાનું છે એટલે ત્યાં ચાલુ થઈ જાય કે આ કરવાનું છે એમ. તો બધાએ એવું કીધું હતું કે મિકેનિકલ લાઈન લો તો મિકેનિકલમાં તમને આગળ સ્કોપ રહેશે. બટ મારો ઇન્ટરેસ્ટ મિકેનિકલમાં 0 હતો, મને જરા બી ઇન્ટરેસ્ટ નહોતો. તો મેં શું કર્યું કે બધાના કહેવા પ્રમાણે ફોર્મ તો ભરી દીધું બટ અંદરથી એવું હતું કે યાર ચાલું તેમાં નથી જવું. અને લકીલી એવું થયું કે પહેલો જે રાઉન્ડ આવ્યો એમાં મને કોઈ જગ્યાએ સિલેક્શન ના મળ્યું મિકેનિકલમાં એટલે એ ફેલ થઈ ગયું. પછી સેકન્ડ રાઉન્ડમાં લકીલી મને ઇલેક્ટ્રોનિક્સમાં જ એડમિશન મળી ગયું. તો નસીબ હતા એટલે મળી ગયું, એમાં એડમિશન લઈ લીધું. પછી લઈ તો લીધું ખુશીથી. પછી ત્યાં સ્ટાર્ટ થયું તો સ્ટાર્ટિંગમાં તો બહુ બધી ડિફિકલ્ટી લાગતી હતી કેમ કે હું ગુજરાતી બેકગ્રાઉન્ડથી હતો. તો જે ઇંગ્લિશમાં સ્ટાર્ટિંગ થયું તો થોડુંક ડિફિકલ્ટ લાગતું હતું અને એના લીધે બેકલોગ બી આવતા હતા. તો ત્યાં એક ઇમ્પ્રેશન એવી થઈ ગઈ હતી કે અમને કંઈ આવડતું નથી, હવે એ જ ભણવા માટે આવ્યા છે ખાલી કહેવા માટે એવું છે એમ. બટ અંદરથી બી થતું હતું કે ચાલું આ બહુ ખોટું થાય છે. પછી સેકન્ડ સેમ જેવું સ્ટાર્ટ થયું ત્યારથી શું પેલું કહેવાય ને ઇન્ટરેસ્ટ જેમાં વસ્તુમાં હોય એમાં તમને વધારે પછી આગળ કામ કરી શકો. તો પછી ઇલેક્ટ્રોનિક્સના જેવા સબ્જેક્ટ સ્ટાર્ટ થયા એટલે ઇન્ટરેસ્ટ બી વધતો ગયો અને જે જોતું હતું એમ મળવા લાગ્યું. એટલે એના લીધે એ બધી એક્ઝામમાં હું ફૂલ્લી પાસ થવાનું બી સ્ટાર્ટ થઈ ગયું. બટ પેલી જે ઇમ્પ્રેશન થઈ ગઈ હતી ને એ મને ત્યારે ખબર પડી કે જ્યારે મારું રિઝલ્ટ આવ્યું. જે કોલેજનું રિઝલ્ટ હતું એમાંથી 80% લોકો પાસ થયા હતા, એમાં મારું નામ હતું. અને જ્યારે એચઓડી આવીને પૂછ્યું કે કેટલા પાસ થયા તો મેં એમાં હાથ ઊંચો કર્યો કે ભાઈ હું પાસ થયો છું. તો એચઓડીએ તો મને તરત એવું કીધું કે ભાઈ તું ના હોય તું રહેવા દે. સર હું પાસ થઈ ગયો છું. તો એ માનતા જ નહોતા એટલે મેં એને રિઝલ્ટ બતાવ્યું. તો એ ટાઈમે એણે કીધું કે યાર તું પાસ થઈ ગયો. અને પછીથી બધાને એવું લાગ્યું કે હું શું કે પેલા પેપર ચોરી કરીને હું પાસ આઉટ થયો એમ. પછી એ લોકોને મેં બતાવ્યું કે નહીં ભાઈ અમારું મહેનતનું ફળ હતું ને એના લીધે હું પાસ થતો હતો. પછી એ કમ્પ્લીટ થઈ ગયું. એવી રીતે ડિપ્લોમા મારું ક્લિયર થયું. પછી થોડી ફાઇનાન્શિયલી ઇસ્યુના લીધે આગળ મેં કન્ટિન્યુ ના કર્યું અને મેં જોબ સ્ટાર્ટ કરી દીધી પછી. ઓકે, નાઇસ. એટલે દરેક સ્ટુડન્ટ અગર એવું વિચારતા હોય કે ઇંગ્લિશ મારા માટે બેરિયર છે પણ એવું બિલકુલ પણ નથી હોતું. 100% એવું નથી હોતું. હા, તમારા માઇન્ડમાં અગર ક્લેરિટી હોય છે, નોલેજ હોય છે અને તમને ઇન્ટરેસ્ટ હોય છે પર્ટિક્યુલર કોઈ ફિલ્ડમાં તો તમે એમાં સારું કરી શકો છો. યસ 100%. કેમ કે મારું જ એક્ઝામ્પલ છે કે મને ઇંગ્લિશમાં એટલો બધું આઈડિયા નહોતો બટ ઇન્ટરેસ્ટ હતો અને મને જે પેશન હતો એ વસ્તુનું તો 100% પાસ આઉટ થઈ ગયું એમાંથી હું. ગ્રેટ. સો તમારા કરિયર જર્ની વિશે આગળ વધીએ તો કસ્ટમર સપોર્ટમાં તમારે કરિયર બનાવવું છે એવું કેવી રીતના તમે ડિસાઇડ કર્યું? જ્યારે મેં મારી જોબ સ્ટાર્ટ થઈ, મારું કેરિયર જ્યારે કોલેજ પછી જે સ્ટાર્ટ થયું એ ટાઈમ પર છે ને મેં એક જોબ સ્ટાર્ટ કરી હતી. તો ત્યાં હું એઝ અ હેલ્પર મારું સ્ટાર્ટિંગ થયું હતું.
બટ કેસ એવો હતો કે હું એઝ અ હેલ્પર સ્ટાર્ટ તો થયું, હવે ત્યાં મને જે શીખવું હતું શીખવા નહોતું મળતું, કેમ કે ત્યાં બી હોય કે ભાઈ આપણા સિનિયર હોય એ લોકો જલ્દી આપણે કંઈ શીખવે નહીં, એને બધા ચેલેન્જીસ હતા. બટ અંદરથી એવું હતું કે સાલું આ કેટલા ટાઈમ સુધી હું આવું કરીશ એમ. પછી એ લોકો જે બી કંઈ કામ આપતા હું કામ તો પતાવી દેતો, બટ પાછળથી હું મારી હિસાબે યુટ્યુબમાં એ રીતે સર્ચ કરતો કે આ કેવી રીતે ક્લિયર થતું હશે અને આનું પાછળનું રીઝન શું હશે. તો એવું ધીરે ધીરે થોડું નોલેજ આવતું ગયું અને ત્યાંના અમારા જે સિનિયર હતા એમને આઈડિયા આવ્યો કે આમની પાસે નોલેજ છે અને આ કરી શકે છે. અને એવામાં એક ઇન્સિડન્સ બન્યો અમારે ત્યાં કંપનીમાં કે એક કેસ હતો કે ક્લાયન્ટનું ખાસા ટાઈમથી એક પ્રોબ્લેમ સોલ્વ નહોતો થતો. તો એમના માટે કંપનીના જે મારા ટીમ લીડર હતા એમણે મને કીધું કે ભાઈ એક જગ્યા પર છે કામ, એ કામ પતાવવા તારે જવાનું છે. એટલે મને તો એવું થયું કે મને આ એટલી બધી ઓપોર્ચ્યુનિટી આપી છે તો હું 100% કરીશ, કંઈક મારામાં જોયું તો એણે મને આપી છે. અને એને મને એવું કીધું કે ત્યાં જઈને ખાલી એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું છે જે તને આવડે છે. એટલે હું તો ખુશી જ થઈ ગયો કે આ તો હું ઇઝીલી કરી લઈશ એમ. પછી એના માટે હું નીકળી ગયો ત્યાં જવા માટે. તો ત્યાં જઈને મેં જોયું તો હું જે ટ્રેનિંગમાં જે મારા જે વર્કિંગ લાઈફ હતા એમાં મેં જોયું હતું એનાથી આખું ડિફરન્ટ હતું ને કંપની માટે બી એ નવું હતું. એમણે બી જોયું નહોતું એ વસ્તુ કે શું છે. એટલે પછી ત્યાં અંદરથી એવું હતું કે નહીં અહીંયા સુધી આવ્યો છે કંઈક કરીને તો જવું છે. પછી ત્યાં મેં મારું એક કામ આખો દિવસ લેટ નાઇટ સુધી જે પ્રોબ્લેમ હતો એના માટે ટ્રાય કરીને ફાઇનલી મેં ક્લિયર કરી દીધું. અને એ કંપની હતી અંબુજા સિમેન્ટ કે જ્યાં હું એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ગયો હતો. તો ત્યાંના જે મેન ડાયરેક્ટર અંડરમાં એક પર્સન હતા એમણે મારું કામ જોયું અને ત્યારે એણે મને એપ્રિશિએટ કર્યું હતું કે યાર આ કામ ખાસા તારી પહેલાંના ઘણા લોકો આવીને ગયા જે ત્યાંના એક્સપિરિયન્સ પર્સન છે એમનાથી નહીં થયું તે કામ એટલું ઇઝીલી તારી પેશનના લીધે તે પતાવીને તું અહીંથી જાય છે. એના માટે 100% નહીં કે તું તારું કેરિયર તારું બેસ્ટ રહેશે આ વસ્તુમાં. એટલે ત્યારથી મને થયું કે જો આવા એપ્રિશિએટ મળતા હોય ને આમાં ઘણું નવું શીખવા બી મળે છે. એટલે પછી નક્કી કર્યું કે હવે સર્વિસ ઇન્ડસ્ટ્રી છે જ્યાં કસ્ટમર સપોર્ટ આપવાનો હોય છે કે જ્યાં નવું શીખવા મળે છે એમાં આગળ વધીશ. તો એ તમારી લાઈફમાં કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હતો જ્યાં તમે ડિસાઇડ કર્યું. રાઈટ. સો વ્હાઇટ લાઇનમાં તમે જોઈન થયા અને એ પહેલાં તમે ઘણી જગ્યા ઉપર વર્ક પણ કર્યું છે, તમને ઘણો સારો એક્સપિરિયન્સ છે કસ્ટમર સપોર્ટ ઇન્ડસ્ટ્રીનો. તો વ્હાઇટ લાઇનમાં જ્યારે તમે જોઈન થયા તો તમારો શું મોટિવ હતો કે કયા પર્પઝથી તમે જોઈન કર્યું હતું? મોટિવ તો મારો એવો હતો કે પહેલાં સ્ટાર્ટિંગમાં એવું હતું કે હું જે સપોર્ટ ફિલ્ડમાં હતો ત્યાં મતલબ મને નવું જાણવા જે જોતું હતું એ નહોતું મળતું. અને એ ટાઈમે હું યુટ્યુબમાં અને ગૂગલમાં ને ઘણા બધા રિસર્ચ કરતો હતો. તો એ ટાઈમે મને એક વ્હાઇટ લાઇનનું ડિટેલ્સ મળી હતી અને એના ઉપર મેં ડિટેલ્સમાં રિસર્ચ કર્યું હતું. તો મને થયું હતું કે મારે અહીંયા જ ગમે તેવું થાય, અહીંયા મારે જોબ લેવી છે ગમે તેવું થાય. પછી જ્યારે મેં એપ્લાય કર્યું ત્યારે તો ઇન્સ્ટન્ટ મારે રિપ્લાય કોઈ નહોતો મળ્યો, કેમ કે એ ટાઈમે મે બી હોઈ શકે કે મારા માટે કોઈ પોસ્ટ ના હોય. પછી 2-3 મહિના પછી ઇન્ટરવ્યૂ કોલ આવ્યો, ત્યારે મેં ઇન્ટરવ્યૂ માટે હું અહીંયા આવતો હતો. તો એ પહેલાં મેં સ્ટાર્ટિંગથી આખી વેબસાઇટ છે ડિટેલ્સ બધી ડિટેલમાં આખું રિસર્ચ કર્યું. તો ત્યારે મને એવું થતું કે ત્યાં કંપનીમાં બહુ ક્રિટિકલ હશે, હું કઈ રીતે ત્યાં પાસ આઉટ થઈશ ને બધું. બટ જ્યારે હું પહેલી વખત ઇન્ટરવ્યૂ માટે અહીંયા આવ્યો તો ત્યારે જ્યારે મારું ડાયરેક્ટરે સીધું ઇન્ટરવ્યૂ લીધું હતું સજાગ સરે. તો જ્યારે એમની સાથે મારી ડિસ્કશન થતું હતું ઇન્ટરવ્યૂ ટાઈમ પર, તો ત્યારે એક અંદરથી એક એનર્જી આવતી હતી કે નહીં યાર જો અહીંયા મને મળી જાય ને તો મારે કોઈ જગ્યાએ જવું જ નથી, આ ફાઇનલ હશે ઇન્ટરવ્યૂ. અને ઇન્ટરવ્યૂ ક્લિયર થઈને જ્યારે હું બહાર નીકળ્યો તો અહીંયાનું જે કલ્ચર હતું હું ત્યાં 5 મિનિટ માટે ઊભ્યો હતો. તો મેં જોયું કે યાર અહીંયા જે કંઈક એનર્જી જોઈએ પોઝિટિવ એનર્જી અહીંયા મળે છે. પછી અહીંથી ઓફિસની બહાર નીકળીને નીચે ગયો, તરત મેં મારી વાઈફને ફોન કર્યો કે મને જો અહીંયા જોબ મળી જાય ને તો મારે છેલ્લી ને પહેલી જોબ આ જ હશે. અહીંયા નહીં મળે ને તો બીજે કોઈ જગ્યાએ જોબ નહીં કરું, હું બિઝનેસ જ કરીશ. આ છેલ્લું ને પહેલું છે ફાઇનલ. આ એક અંદરથી હતું કે હું કરીશ તો આ જ કરીશ. ઓકે, નાઇસ. તો તમને જોબ મળી ગઈ એટલે આઈ હોપ કે તમારું જે તમારું જે મોટિવ છે એ ફૂલફિલ થયું હોય વ્હાઇટ લાઇન જોઈન કરીને. યસ, 100%. કેમ કે મારો ટોટલ 10 વર્ષ ઉપરથી વધારે એક્સપિરિયન્સ છે. બટ પેલું કહેવાય ને કે જ્યારે સવારમાં ઉઠીને આમ ઇન્ટરેસ્ટ ના આવે કોઈ કામ કરવાનો ત્યાં સુધી એ આગળ લાંબા ટાઈમ માટે કે ખુશીથી તમે એમાં એને પાર ના કરી શકો. બટ જ્યારથી મેં વ્હાઇટ લાઇન જોઈન કર્યું છે ત્યારથી જ્યારે સવારે મને એવું થાય ક્યારે કે જલ્દી સવાર થાય ને હું જલ્દી ઓફિસ પહોંચું. કંઈક સ્ટાર્ટિંગથી એનર્જી એવી આવતી હતી કે ભાઈ હું જલ્દી ઓફિસ જાઉં ને ત્યાં મારું કામ ક્લિયર કરું. તો એ પોઝિટિવથી મને જેટલા બી મારા કામ હોય છે કે જે મારા ટાસ્ક હોય છે રૂટીન ટાસ્ક કે જે બી મતલબ મારી પાસે ડિફિકલ્ટ ટાસ્ક આવતા હોય ટીમ મેનેજ કરવી એ બધું, તો હું ઇઝીલી એ વસ્તુ કરી શકું છું. રાઈટ. અને તમે જે ડોમેનમાં છો કસ્ટમર સપોર્ટ, ત્યાં ઘણા બધા કસ્ટમર્સના કમ્પ્લેન્સ આવતા હોય છે, ઘણા કસ્ટમર્સ પોઝિટિવ હોય છે, ઘણા નેગેટિવ હોય છે. મેજરલી નેગેટિવ રિસ્પોન્સ ઘણા આવતા હોય કારણ કે
કમ્પ્લેન છે એમને, તો એ લોકો ડેફિનેટલી ગુસ્સામાં હોય, તો એવા ડિફિકલ્ટ કોલ્સ તમે આખા દિવસમાં અટેન્ડ કરતા હો છો, તો એના માટે બહુ જ જરૂરી છે કે તમારામાં સેલ્ફ મોટિવેશન હોય ને તમને સવારે ઉઠીને આવવાનું ગમે. તો એ મોટિવેશન કઈ રીતના તમે બનાવી રાખો છો? પહેલાં તો સ્ટાર્ટિંગથી મારો ઇન્ટરેસ્ટ કસ્ટમર સપોર્ટમાં પહેલેથી રહ્યો છે. તો એક વસ્તુ છે કે મતલબ સામેવાળા માણસનો અમને બી ખબર છે કે કસ્ટમરને ત્યાં પ્રોબ્લેમ છે, એના માટે જે ગુસ્સે હોય ક્યાં તો એ ફ્રસ્ટ્રેટ હોય કે વોટ એવર, મતલબ એ એમની સિચ્યુએશન હિસાબે એ લોકો અમારી સામે એમની વાત કરતા હોય છે. તો અંદરથી એવું જ હોય છે કે કસ્ટમર ખુશ નારાજ છે, તો મારું કામ એ છે કે મારે એને ખુશ કરવા અને એને હેપી કરવા. એટલે સ્ટાર્ટિંગથી જ્યારે ઘરેથી નીકળી ત્યારે ફોકસ એ જ હોય છે કે આજે જેટલા બી કસ્ટમરનો પ્રોબ્લેમ છે મારે ગમે તેમ કરીને સોલ્વ કરવો છે અને હેપીલી રહેવા જોઈએ, જેનાથી મારું નામ તો 100% છે કે હું મારું કેરિયર બનાવીશ જ, પણ સાથે સાથે કંપનીનું બી નામ આગળ થશે, તો એમાં મને વધારે ખુશી મળશે. એટલે એક અંદરથી એક ફીલ હતી કે ભાઈ સપોર્ટ આપી અને જે પોઝિટિવ એનર્જી હતી એનાથી હું કંઈક આગળ કરું. ઓકે. અને તમારા ટીમની અંદર ઘણા બધા સર્વિસ એન્જિનિયર્સ છે જે આપણી કંપનીમાં વર્ક કરે છે ફિલ્ડ પર, તો એ લોકો પણ સેમ ઇસ્યુ ફેસ કરતા હોય છે, કસ્ટમર્સ સાથે ડાયરેક્ટલી ઇન્ટરેક્શન કરતા હોય, તો ઘણીવાર કોઈને ગુસ્સામાં કંઈક એન્જિનિયરને કહી દીધું હોય, તો એ લોકોને પણ તમે મોટિવેટ કઈ રીતના રાખો છો કે એ લોકો એવરી ડે ઉઠીને સેમ પોઝિટિવિટીથી સર્વિસ આપી શકે કસ્ટમર્સને? હા, આમાં એકચ્યુઅલી કેવું હોય છે કે હું તો અહીંયા ટેલિફોનિક કસ્ટમરનો ફેસ કરતા હોય છે, મતલબ જે ક્રિટિકલ હોય છે મારી સાથે ટેલિફોનિક વાત થતી હોય, એમાં એ લોકો એમનો ગુસ્સો છે કે એમનો જે બી રીઝન હોય એ બહાર આવતું હોય. પણ જ્યારે મારી ટીમ છે એ તો ફેસ ટુ ફેસ કસ્ટમરને મળતી હોય છે, તો એને મારાથી વધારે પેન થતું હોય કેમ કે સામ ટુ સામ એ લોકો ફેસ કરે છે. તો મારો ફોકસ એ છે કે મારે ટીમને બી નેગેટિવ નથી કરવી ને કસ્ટમરને બી નેગેટિવ નથી કરવા, તો એ બેનું મારે બેલેન્સ રાખવાનું છે ગમે રીતે કોઈ બી રીતે. તો કોઈ કસ્ટમરને ત્યાં કંઈ બી વધારે થતું હોય તો એ ટાઈમે એન્જિનિયરને બી એવું થાય કે યાર હું મારું કંઈ નથી તો બી હું સાંભળું છું, બટ એ લોકોને હું ઓલવેઝ એક પોઝિટિવ એનર્જી આપું છું કે ભાઈ તારું મારું નહીં, આપણું છે, બધાનું છે, કંપનીનું છે અને આપણે કંપની માટે કામ કરીએ છીએ. તો જો આપણું સારું થશે તો કંપનીનું બી થશે, અને કેવું છે કે કસ્ટમર ખુશ થશે ને તો આપણું વધારે સારું થશે. તો એક એવા એને એટમોસ્ફિયરમાં સેટ કરું છું જેથી કસ્ટમર બી ખુશ રહે છે અને ટીમ બી ખુશ રહે છે. આશીષજી, તમારા મતે જે પણ કસ્ટમર સપોર્ટમાં જોઈન કરે છે યા વર્ક કરી રહ્યા છે ઓલરેડી, તો એ લોકો માટે કઈ 3 એવી ક્વોલિટીઝ છે જે એ લોકોએ ધ્યાનમાં રાખવી જોઈએ? મેજર 3 ક્વોલિટી છે કે જે ઓલવેઝ કસ્ટમરનો જે એક્સપિરિયન્સ છે ને એને બેટર કરી શકે છે. એમાં છે ટેકનિકલ સ્કિલ, લિસનિંગ અને એક પેશન્સ છે. જે આ 3 ક્વોલિટી જે ટીમ પર્સનમાં હોય છે ને એ કસ્ટમરનો એક્સપિરિયન્સ બેટર કરી શકે છે. ઓકે. આશીષજી, તમે કસ્ટમર સપોર્ટ ડિપાર્ટમેન્ટ લીડ કરો છો એઝ અ ટીમ લીડર, તો તમે તમારી વર્ક લાઈફને કઈ રીતના મેન્ટેન કરો છો? વર્ક લાઈફ બેલેન્સનું શું ઇમ્પોર્ટન્સ છે? જોવા જઈએ તો બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ડેઈલી આખો દિવસ અહીંયા જે બી કસ્ટમરનો જે ફ્લો આવતો હોય છે કે જેમાં કસ્ટમરને અગ્રેસિવ હોય છે યા તો એમના એક અલગ ચેલેન્જીસ હોતા હોય છે, તો એક ટાઈમે એવું હોય છે કે સાલું બહુ વધારે આજે શું કહેવાય માઇન્ડ ખરાબ થઈ ગયું છે. બટ એક છે કે જ્યારે બી હું અહીંથી ઓફિસનું કામ ક્લિયર કરીને જ્યારે બી હું ઘરે જાઉં છું તો એ ટાઈમ પર ઘરે જે મારી ડોટર છે એ ડોટર જ્યારે બી હું ઘરનો દરવાજો ઓપન કરું છું તો એ સામે સ્માઇલી ફેસ ડેઈલી ઓલવેઝ એ ડોર ઓપન કરવા આવે છે. તો એ જ્યારે ડોર ઓપન કરવા આવીને જે પપ્પા આવીને આવી ગયા એવી રીતે જે બોલે છે ને એ સ્માઇલી આપે છે ને એનાથી આખો જે સ્ટ્રેસ છે ને એ ક્લિયર થઈ જાય છે. એટલે ત્યાં ઘરે પહોંચું છું એટલે જે મારો ઓફિસનો જે બી સ્ટ્રેસ હોય કે જે બી હોય એ બધું ક્લિયર થઈ જાય છે અને નેક્સ્ટ ડે પાછી પોઝિટિવ એનર્જીથી સ્ટાર્ટ થઈ જાય છે વર્ક. અને બીજું પણ એક કે તમારા એવરી ડે કન્ટિન્યુઅસ કોલ ચાલતા રહેતા હોય છે, તો એક કોલ થોડો ફ્રસ્ટ્રેશનવાળો હોય અને તરત જ બીજો કોલ વેઇટિંગમાં હોય, તો તમે એ બંને વચ્ચે જે ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ હોય છે એમાં તમે પોતાને ફરીથી કઈ રીતના રેડી કરો છો? એકચ્યુઅલી આમાં એવું જોવા જઈએ ને તો મારો નેચર બી જે ગોડ ગિફ્ટ કહીએ તો ગોડ ગિફ્ટ એવી છે કે કોઈ સામે જલ્દી અગ્રેસિવ હું નથી થતો, ક્યારેય નહીં થતો. કસ્ટમર અમારી સાથે અમારું કામ એ છે એટલે કસ્ટમર તો અગ્રેસિવ થવાના છે અમારી સામે, બટ અમારો નેચર એવો છે અને અમે જે ગોલ ફિક્સ કર્યો છે કે કસ્ટમર આઈનો અમારું કામ છે તો કસ્ટમર અમારી સાથે અગ્રેસિવ થશે જ, બટ અમારું ફોકસ ઓલવેઝ એ જ હોય છે કે કસ્ટમર કોઈ બી સિચ્યુએશનમાં હોય, આપણે એની સિચ્યુએશન સમજીએ છીએ કે આ સિચ્યુએશન છે એને લીધે કસ્ટમર અગ્રેસિવ થાય છે કે એનો ગુસ્સો કરે છે, તો આપણે એમને શાંતિથી હેન્ડલ કરવાના છે અને એનું સોલ્યુશન કરવાનું છે એની હાવ.
એટલે ઓટોમેટિક એક પોઈન્ટ યાદ આવી જાય છે અને એકમાંથી બીજામાં અમે ટેકલ થઈ લઈએ છીએ ઇઝીલી. બીજું કસ્ટમર સપોર્ટ દરમિયાન જે તમને ચેલેન્જીસ ફેસ થતી હોય છે ઓન ફિલ્ડ અને ઓફિસમાં, તો એને તમે કઈ રીતના ઓવરકમ કરો છો? સર્વિસ કામ એવું છે કે પ્રિડિક્શન અમારી પાસે બી નથી હોતું કે ક્યાંથી સ્ટાર્ટ થશે ને ક્યાં એન્ડ થશે. બટ અમારું ઓલવેઝ રોજનું માટે ફોકસ એવું હોય છે કે આજને અમારી કમ્પ્લેન છે કે આ કસ્ટમરનો અમારે પ્રોબ્લેમ એની હાઉ સોલ્વ કરવાનો છે. તો સ્ટાર્ટિંગથી એન્ડ સુધીનો અમે પ્લાનિંગ ફિક્સ કરી લીધું હોય છે કે અમારે આ ટાઈપના કામ કરવાના છે આખા દિવસમાં. જે બી મારી ટીમ છે ડિવાઈડ કરી દીધું હોય છે. બટ હવે સિચ્યુએશન એવી છે કે અમારા હાથમાં બધી વસ્તુ નથી હોતી. જે અમારા હાથમાં છે એને અમે ગમે તે રીતે હેન્ડલ કરી લઈશું. બટ જે રોડનો ટ્રાફિક છે, કસ્ટમરને ત્યાં કેટલો ટાઈમ જવાનો છે, અમારી પાસે બી ખાસી એવી ડિપેન્ડન્સી હોતી હોય છે. તો એ બધું મેનેજ કરવામાં ક્યારેક પ્રોબ્લેમ અપ ડાઉન થતા હોય છે. બટ અત્યાર સુધીનો જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સને એમાં યુઝ કરીને કસ્ટમરને કન્વિન્સ કરવા. કેમ કે ક્યારેક એવું બી થતું હોય કે કોઈ કસ્ટમરને ટાઈમ આપ્યો છે, ટીમ ત્યાં જાય છે, રસ્તામાં ટ્રાફિકમાં ફસાઈ ગયા છે અને કસ્ટમર બી ત્યાં વેઇટ કરે છે કે ટીમ આવે છે બટ નથી પહોંચી વળતી. તો કસ્ટમર બી એને બી કોઈ એની ટાઈમની બી વેલ્યુ હોતી હોય છે. તો એ બી કોઈ ટાઈમ માટે કોઈ જગ્યાએ એમણે બી ટાઈમ આપેલો હોતો હોય છે. તો એ બધામાં પ્રોબ્લેમ થતો હોય છે. તો કસ્ટમર અગ્રેસિવ થાય છે ટાઈમ એને કન્વિન્સ કરવાના હોય. પછી ત્યાંથી એ કસ્ટમરનું ડિલે થયું છે તો આગળ બી આખી સાયકલ ચેન્જ થવાની છે. તો એ બધા કસ્ટમરને કન્વિન્સ કરીને એનું ટાઈમિંગ સેટ કરવાનું હોય. તો આ બધું એક આખી સાયકલ ચાલતી હોય છે એ બાબતે. તમારી પાસે ઘણી મોટી કસ્ટમર સપોર્ટની ટીમ છે, રાઈટ? તો એમનો ડેટા પણ મેનેજ કરવાનો રહેતો હોય છે. તો તમે એ ડેટા કઈ રીતના મેનેજ કરો છો? એટ ધ સેમ ટાઈમ મલ્ટિપલ કસ્ટમર્સ સાથે તમે કોર્ડિનેટ કરતા હો છો, તો એ કઈ રીતના મેનેજ કરી શકો છો તમે? આમાં તો છે ને આપણી કંપની પોતે ઓટોમેશન કંપની છે. તો અમારી પાસે બી કંપની એક ઓટોમેટિક સિસ્ટમ આપેલી છે જે કસ્ટમર સપોર્ટ ડેસ્ક છે એની અંદર બધી વસ્તુ આપણી પાસે ઓટોમેશનમાં થાય છે. એટલે કોઈ કસ્ટમરની કમ્પ્લેન રજીસ્ટર થાય છે ત્યારથી ક્લોઝિંગ થઈ છે ત્યાં સુધીનું ટોટલી ઓટોમેશન છે આપણી પાસે. એમાં કસ્ટમર સાથે શું વાતચીત થઈ છે એનું બી રેકોર્ડ આપણી પાસે હોય છે. તો એ અમારા માટે એક બહુ ઇઝી ટાસ્ક થઈ જાય છે એન્ડ ઓફ ધ ડે. ઓકે, એટલે તમે કસ્ટમર સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં રહીને પણ એક ઓટોમેશન ટૂલ યુઝ કરી રહ્યા છો હાલમાં. આશીષજી, કસ્ટમર સપોર્ટ એ બ્રાન્ડ લોયલ્ટીમાં કઈ રીતના હેલ્પ કરી શકે છે? પર્સનલી એવું માનું છું કે કોઈ બી બ્રાન્ડ છે કે કોઈ બી કંપની છે તો એ એક સક્સેસ લેવલ સુધી પહોંચવા માટે છે ને એની સર્વિસ બેસ્ટ હશે તો એ કંપની સક્સેસ ઓર ટોપ લેવલ સુધી પહોંચશે. તો મારો ઓલવેઝ એ જ એક ફોકસ હોય છે કે કસ્ટમરને હું બેસ્ટ સર્વિસ આપું અને કસ્ટમરને એક બેસ્ટ એક્સપિરિયન્સ આપું. તો એના લીધે રિપીટેડ કસ્ટમર છે, જે કસ્ટમર છે એ ઓલવેઝ ખુશ રહેશે. તો જેનાથી આગળ જતાં એ બિઝનેસને ગ્રોથ કરવામાં 100% સપોર્ટ કરશે. તો ઓલવેઝ મારું ફોકસ એ જ છે કે હું બેસ્ટ સર્વિસ અને બેસ્ટ એક્સપિરિયન્સ આપું કસ્ટમરને. ઓકે, નાઇસ. અંતમાં આપણે એ જાણીએ કે તમારું વ્હાઇટ લાઇનમાં મોટામાં મોટું ગર્વ કરી શકો તમે એવું અચીવમેન્ટ? એ મારી લાઈફનો સૌથી મોટો એચિવમેન્ટ કહીએ ને તો એવું એ એક ટર્નિંગ પોઈન્ટ હતો કે મેં જ્યારે કંપની જોઈન કરી એના વિધિન 8 થી 10 મહિના જેવો ટાઈમ થયો છે મને યાદ છે. કંપની તરફથી એક નોમિનેશન આવ્યું હતું બેસ્ટ એમ્પ્લોય ઓફ ધ યરનું. તો એમાં મારું એકચ્યુઅલી હજુ વરસ બી નહોતું થયું ને મારાથી જૂના લોકો બી ખાસા લોકો હતા અને એ ટાઈમે મારું ત્યાં ટોપ 4માં નોમિનેશન થયું હતું. અને એ જે એક નોમિનેશનનું જે મેં જ્યારે ઇન્ફોર્મેશન જોઈ હતી કે મારું નોમિનેશન થયું છે એટલે મેં તરત જ એ સ્ક્રીનશોટ મારા ઘરે મેં બધાને વોટ્સઅપ કર્યું હતું. તો એ લોકો માટે તો એવું હતું કે અત્યારે ધોળા દિવસે દિવાળી આવી ગઈ છે. એક એવું બહુ મોટો એચિવમેન્ટ હતું અને એ એચિવમેન્ટથી મને ઘણા બધા મતલબ અંદરથી એવી એનર્જી બી આવી છે કે હું કંઈક આનાથી બી બેટર કરી શકું. અને મને જે જોવાની નજર હતી બીજાની એમાં બી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. જેમ કે મારી વાઈફ એક હોસ્પિટલમાં જોબ કરે છે તો એમણે ત્યાંની હોસ્પિટલમાં બી કીધું કે મારા હસબન્ડને એમ્પ્લોય ઓફ ધ યરનું નોમિનેશનમાં એમનું નામ આવ્યું છે. તો જ્યારે ત્યાં ગયો તો ત્યાં બધા સ્ટાફ વચ્ચે મને ઊભા રાખીને ત્યાં મારું ત્યાં એ લોકોએ શું કહેવાય એક એવોર્ડ મળી ગયો ને એવું ત્યાં એ લોકોએ એક સિનારીઓ ક્રિએટ કર્યો હતો. અને મારી પાસેથી એ લોકોએ જાણ્યું હતું કે તમને આ મળવા પાછળનું રીઝન શું છે, અમારી ટીમને બી એ તમે સમજાવો કે જેથી કરી અમારી ટીમ બી એવું કંઈક કામ કરે. અને મારે તો ત્યારે નક્કી થઈ ગયું હતું કે હવે ફાઇનલ મળે કે ના મળે હું ઓલવેઝ વિનર છું. અને ત્યારથી જોવાનો જે નજરિયો કહેવાય ને એ આખો ચેન્જ થઈ ગયો હતો.
ને ત્યારે આપણે કંપનીમાં એક ટ્રાયલ બી ચાલતી હતી. તો ત્યારે છે ને મારી ડોટરને હું એવરી સન્ડે કંઈક ને કંઈક બહાર ફરવા લઈ જાઉં. તો એ દિવસે સન્ડેના દિવસે અહીંયા આપણે કંઈક કામ હતું તો એના માટે અહીંયા આવવાનું હતું. તો એ ડોટર એ ટાઈમે મેં એને પ્લાન કીધું હતો કે આપણે કાલે આ કામ કરશું. એટલે એ નેક્સ્ટ ડે મારે અહીં ઓફિસે આવવાનું થયું. તો એમને બી પ્લાન કીધો હતો એટલે એક્સાઇટમેન્ટ હોય જ એમને કે હું જાઉં કે એમની જાડે. બટ ત્યારે મારી વાઈફે એમને એમ કીધું કે બેટા પપ્પા એવોર્ડ લેવાનો છે ને એના માટે તૈયારી કરવા માટે જવાનું છે એમને. એટલે મારી ડોટરે કીધું પપ્પા તમે જાઓ તમારી ઓફિસ પર એવોર્ડ લઈને આવજો. એટલે એક ત્યારે જે અંદરથી એક વાઇબ આવેલો એ કંઈક નેક્સ્ટ લેવલ હતો. વાવ, ઇનક્રેડિબલ છે. યસ. એટલે તમે જ્યારે બોલતા હતા ત્યારે અમને એવું અંદરથી ફીલ થતું હતું કે હા કેવી રીતના પિક્ચર થયું હશે જ્યારે તમને રેકગ્નિશન તમારા ઇનર સર્કલથી મળ્યું હતું. આશીષજી, થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે અમને પોડકાસ્ટ સિરીઝમાં જોઈન કર્યું અને તમારી જર્ની વિશે જણાવ્યું. ઘણી બધી વસ્તુઓ જે છે કે કસ્ટમર સર્વિસમાં, કસ્ટમર સપોર્ટમાં ધ્યાનમાં રાખવાની હોય છે, એના ઇમ્પોર્ટન્સ વિશે તમે અમને જણાવ્યું અને ખૂબ ગર્વ છે કે તમારા જેવા ઇન્ટેલિજન્ટ લોકો અને હાર્ડવર્કિંગ ડેડિકેટેડ લોકો કંપની સાથે જોડાયેલા છે અને કંપનીના ગ્રોથ વિશે વિચારી રહ્યા છે. તો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ ઉર્વી. ઓલવેઝને માટે મારું કંપની માટે ડેડિકેશન 100% જે છે એનાથી બેટર અને બેટર જ થતું રહેશે અને ઓલવેઝ મારું 100% આપતો રહીશ. થેન્ક યુ અગેન કે મને આના માટે યોગ્ય ગણ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.